નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરીને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું નવી શિક્ષકોની ભરતીની જાહેરાત 2026માં આવનાર છે। એની અંદર સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2026માં ધોરણ 1 થી 5માં 15,000 જેટલી શિક્ષકોના ભરતીના એંધાણ છે। તેની અંદર ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમની જો વાત કરવામાં આવે તો ખાસ મિત્રો 15,000 કરતાં પણ જગ્યાઓ વધુ ખાલી છે। 15,000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે, પરંતુ આ ભરતીની જાહેરાત ક્યારે કરવામાં આવશે અત્યારે મિત્રો માત્ર ને માત્ર જે ખાસ ન્યૂઝની અંદર આવેલ માહિતી છે તો એના વિશેની વિગતવાર માહિતી જોઈશું કે કયા વર્ષે કેટલી ભરતી કરવાની હતી, જે બાકી છે એ બધી ભેગી થઈએ તો લગભગ 15,000 જેટલી આ વખતે ભરતી કરવાની થતી હોય છે। તો આપણે વિગતવાર માહિતી મળીશું આ વિડીયોની અંદર। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે આપણો સોશિયલ મીડિયા પેજ એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એના સિવાય વોટ્સઅપ, ટેલિગ્રામ જોઈન ના કર્યું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી એડ થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો 10 વર્ષીય કેલેન્ડરમાં જાહેર કરેલી જે જોગવાઈનું પાલન કરી ગરીબ બાળકોને શિક્ષણ અપાય એવી માંગ છે। વર્ષ 2025 ની અંદર 7,500 અને વર્ષ 2026 ની અંદર 6 જગ્યા ભરવા માટેનું જે કેલેન્ડર હતું એમાં જોગવાઈ કરી હતી। જ્યારે વર્ષ 2024 ની જાહેરાત મુજબ કચ્છમાં ઉમેદવાર ન મળતા 1,500 જેટલી જગ્યા ત્યાં પણ ખાલી છે। ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં વિવિધ સંવર્ગની આગામી 10 વર્ષ માટેનું ભરતી કેલેન્ડર જાહેર કરાયું હતું। એ મુજબ ચાલુ વર્ષ 2026માં પ્રાથમિક શાળા 1 થી 5 ની અંદર 15,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની થાય છે, કારણ કે 2025માં 7,500 જગ્યા ભરવાની જોગવાઈ હતી, પરંતુ 24 ની જ ભરતી પૂર્ણ ન થતા જાહેરાત કરાઈ નથી। અને એ સિવાય વર્ષ 2026 ની અંદર પણ 6,000 જગ્યાઓ જે ભરવાની જોગવાઈ છે એ મુજબ 2024 ની અંદર જે જાહેરાત હતી એમાં પણ 1,500 જગ્યાઓ ખાલી પડી છે। આમ 10 વર્ષીય કેલેન્ડરની જોગવાઈ માત્ર કાગળ પર ન રાખી રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ આપવાની માંગ કરી છે। સરકાર દ્વારા 2025માં વર્ષ 2024 થી 2033 સુધીનું જે કેલેન્ડર જાહેર કરાયું હતું એમાં 10 વર્ષની અંદર પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા 1 થી 5માં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થવાના હોવાના કારણે જે ખાસ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક 97,227 જગ્યાઓ ભરતી કરવાનું આયોજન છે। 1 થી 12માં 90,000 કરતાં વધારે શિક્ષકોનું આયોજન છે। એ પૈકી 1 થી 5 ની અંદર પણ 63,000 જેટલી મોટા પ્રમાણની અંદર ભરતી કરવાની થાય છે। જે પૈકી ખાસ 1 થી 5 ની અંદર 6,173 અને 6 થી 8 ની અંદર 7,679 શિક્ષકોની ભરતીની જોગવાઈ કરવામાં આવી છે। જે મુજબ શિક્ષણ વિભાગ દ્વારા 2024ના અંતમાં ધોરણ 1 થી 5માં 5,000, 6 થી 8માં 7,000 જેટલા શિક્ષકોની ભરતી અંગેની જાહેરાત આપવામાં આવી હતી। એ પછી કચ્છની સ્પેશિયલ ભરતી જાહેર કરાઈ હતી, જેની અંદર 2025માં જ કરવામાં આવી હતી, પરંતુ 6 થી 8 ની 1,600 જેટલી જગ્યા 7,000 પૈકીની જાહેર કરાઈ હતી। એ સિવાય 1 થી 5માં 2,500 જેટલી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી। આ ભરતી પ્રક્રિયા જે વેટિંગ પ્રક્રિયા સાથે પૂર્ણ થઈ છે, જેમાં 1 થી 5માં 1,500 જેટલી જગ્યાઓ ખાલી છે અને 2025 અને 2026 ની એમ કુલ 15,000 જેટલી જગ્યાઓ આવે એવી ઉમેદવારો દ્વારા અત્યારે માંગ કરવામાં આવી છે। ભરતી કેલેન્ડર મુજબ થાય તો તમામ ઉમેદવારોને રોજગારી મળી રહે, કારણ કે ટેટ 1 નું જે પરિણામ છે તમને ખબર છે કે 11,027 ઉમેદવારો જ પાસ થયા છે। તો એ પૈકીની જો આટલી ભરતી આવશે 11,000 તો પણ તમામ ઉમેદવારોને રોજગારી મળી જશે। તો હવે આગળના સમયની અંદર જ્યારે પણ ભરતીની જાહેરાત આવશે ત્યારે જોઈએ કેટલી જગ્યાઓ માટે જાહેરાત આવે છે। ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।